ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે વહેલી સવારે આપણે સ્મૃતિ કરીએ તો આજની સ્મૃતિ જે છે આત્મચિંતન છે. એ આત્મ અને અનાત્મ જેનું નામ જ આપણે આત્મચિંતન પાડ્યું છે ને, અથવા આત્મચિંતન જે આપણા શાસ્ત્રોએ શબ્દ આપ્યો છે. તો આ આત્મચિંતન કેવી રીતે? કારણ કે આત્મા અને પરમાત્મા તો મન બુદ્ધિથી પર છે, તો એનું ચિંતન કેવી રીતે થઈ શકે? બરાબર, ના થઈ શકે. પરંતુ થોડુંક ડીપમાં જોવામાં આવે ને તો ભગવાન માટે આપણા શાસ્ત્રોએ સગુણ સાકાર, સગુણ નિરાકાર અને નિર્ગુણ નિરાકારની સાધના આપેલી છે. એટલે નિર્ગુણ નિરાકારમાં કદાચ આપણે ભગવાનને પકડી ના શકીએ, અને નિર્ગુણ નિરાકારનું જે સ્વરૂપ આત્માનું છે એને પણ આપણે ના પકડી શકીએ. પણ આપણું જે સ્વરૂપ છે, જેનો વાત શાસ્ત્રોએ આપણને બતાવી છે, ભગવદ્ ગીતા છે, વચનામૃત છે, બરાબર. કારણ કે આત્મા કેવો છે એની ઘણી બધી વાત કરવામાં આવેલી છે. અને કેટલાક સંપ્રદાયમાં આત્માને બ્રહ્મન તરીકે સ્વીકારે તો બ્રહ્મનની પણ ઘણી બધી વાત કરવામાં આવેલી છે. કેટલાક આત્માને ચૈતન્ય તરીકે સ્વીકારે છે તો ચૈતન્યની પણ ઘણી બધી વાત, ઘણા બધા ગુણો આપણા ત્યાં સ્વીકારેલા છે. જે આગળ મહાન પુરુષો થઈ ગયા, તો આપણે સાધક છીએ, તો આપણે એમના શબ્દોમાં શ્રદ્ધા રાખીને પુરુષ પ્રયત્ન કરવાનો છે, તો આપણે ત્યાં પહોંચીશું 100%. હવે શરૂઆત એવી થઈ કે આપણે આગળ જોયું હતું કે આ હું જાગ્યો, અને જાગ્યો ત્યાં મારા પ્રશ્નો છે. પહેલો અનુભવ મને કયો થયો કે હું છું અને નથી એક વાત જ કરવાની જરૂર નથી, પણ એ અનુભવ કાયમી છે. અને પછી આપણે બનીએ છીએ, બરાબર. એટલે જે બનવાનો રોગ છે ને, એમાંથી આપણા બધા ડખા ઊભા થાય છે. એમાંથી મમતા, અહંતા, મમતા અને કામના 3 ઊભું થાય છે. અને એને લઈ અને સંગ્રહ બુદ્ધિ અને સંબંધ બુદ્ધિ ઊભી થાય છે. જો આજે હું આ શબ્દ એડ કરું છું, સંગ્રહ બુદ્ધિ અને સંબંધ બુદ્ધિ. એનો શું થયો? મહિમા બુદ્ધિ. પણ કોની? સંગ્રહની અને સંબંધની, બરાબર. તો આજે મહાત્મ્ય ક્યાં રહેલું છે? બુદ્ધિમાં. જ્યાં સુધી આપણા બુદ્ધિની અંદર અનાત્મનું, એટલે કે આ સંસારનું, આ જગતનું મહાત્મ્ય રહેલું છે. કોની અગેન્સ્ટમાં? પોતાના સ્વરૂપની અગેન્સ્ટમાં. ત્યાં સુધી ગમે તે કરો, આ સંસારની બહાર આપણે નીકળી શકીએ નહીં, આપણા પ્રશ્નોનું સોલ્યુશન ના મળે કદી. આપણે જોયું હતું કે વ્યવહારમાં વ્યવહારિક બની અને સમજણ સાથે જીવો, અને બાકીના સમય સ્વસ્વરૂપમાં રહો. પણ આટલું કર્યા પછી પણ આજે મહિમા બુદ્ધિ છે ને, મહિમા બુદ્ધિ જ્યાં સુધી આવે નહીં, ત્યાં સુધી આપણા જીવ લેવલે ફેર પડે નહીં. એટલે જીવમાં જે વેલ્યુ સિસ્ટમ છે મહિમા, એ વેલ્યુ સિસ્ટમ ચેન્જ કરી તમે, કે સાંસારિકની જગ્યાએ સદભાવ તરફ. તો સદભાવ છે એને ધીરે ધીરે આપણે સ્ટ્રોંગ કરવાનો છે, પણ એ સમજણ સાથે કરવાનો છે. આત્માનાત્મામાં આપણે આ જ બધી વસ્તુનો વિચાર કર્યો ને, કે આત્મચિંતનમાં આપણે શું વિચાર કરીએ છીએ? આ જ કે જે અનાત્મ છે એની કોઈ સત્તા નથી. હવે આ બુદ્ધિએ એક્સેપ્ટ કરવું પડે. જો બુદ્ધિ આ વસ્તુ એક્સેપ્ટ કરી શકે કે અનાત્મની કોઈ સત્તા નથી, એ કોની સત્તાએ ઊભેલું છે? આત્મનની સત્તાએ ઊભેલું છે. ઇન્ક્લુડિંગ હું અત્યારે હાલ બોલી રહ્યો છું, તો મારા મન બુદ્ધિ
અને ઇન્દ્રિય એટલે કે શરીર જે આખું જે મારું જે ચેતના છે એ મારા અંતઃકરણમાંથી પસાર થઈને ઇન્દ્રિયોમાંથી પસાર થાય છે એટલે હું બોલી રહ્યો છું. તો આ હું જે અત્યારે હાલ સપોઝ રેકોર્ડિંગ કરી રહ્યો છું, જે બોલી રહ્યો છું, એ કોકના આધારે ઉભેલું છે. બરાબર. હવે કોના આધારે ઉભેલું છે? તો જે ચેતના છે એના આધારે ઉભેલું છે. બાકી અંતઃકરણ હોય અને આ દેહ ઇન્દ્રિય હોય તો પણ જો ચૈતન્ય હાજર ના હોય, કહેતા ચેતના હાજર ના હોય, એ પાછી લીન થઈ ગયેલી હોય તો તમે બોલી શકો નહીં. તો તમે કહેશો કે સાહેબ ઊભા રહો, ઊભા રહો, ઊભા રહો. તો આની અંદર તમારી બોલવા માટે તમારી ઇન્દ્રિય, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, બરાબર, અને અંતઃકરણનો ઉપયોગ તમે કરો ને એના વગર પણ તમે ના બોલી શકો. વાત તમારી સાચી છે. જીવનનો અનુભવ જીવ લેવલે છે અને જીવ એ પરા અને અપરાનું મિક્સર છે. પણ એક વસ્તુ યાદ રાખો કે મારું ચૈતન્ય છે એ બોલવાના કારણે અધૂરો નથી. તમને ખ્યાલ આવે હું શું કહું છું? મારો જે ચૈતન્ય છે એ હું બોલું કે ના બોલું એના કારણે અધૂરો નથી. તમે વિચાર કરો કે આપણે જે આ ક્રિયાઓ કરીએ છીએ અથવા ક્રિયાનો આપણને અનુભવ થઈ રહ્યો છે એ જાગ્રતમાં થઈ રહ્યો છે. પણ એનો અર્થ એવો છે કે આપણું ચૈતન્ય ખાલી જાગ્રતમાં જ હાજર છે? જો જાગ્રતમાં એકલો હાજર હોત તો પછી આપણું પાચન ના થોત, આપણા નખ ના વધોત, આપણી બોડી ના વધોત. બરાબર. એટલે આ અગત્યનું છે. આ વસ્તુ આપણી બુદ્ધિ પકડી શકે, આ સૂક્ષ્મ બાબતો બુદ્ધિ પકડી શકે. એ જ આપણે આત્મચિંતનમાં લેવાની છે કે કોની સત્તા છે, કોનો આધાર છે, એને લઈને આ બધું થઈ રહ્યું છે. એટલે આજે આપણે એ જોવાનું છે કે આપણે જે આગળ જોયું હતું કે જ્યારે આપણે કોઈ પણ ક્રિયા કરીએ, આ વ્યવહારમાં આપણે આવ્યા છીએ આ સંસારમાં, તો ક્રિયા તો કરવી પડશે. એ સિવાય જીવન નથી, જીવનનો અનુભવ નથી. તો મારી પોતાની જરૂરિયાત માણની ક્રિયા કરવામાં આવશે તો અહંતાની પેદા થાય. અને ક્રિયા દ્વારા અથવા તેના પરિણામ સ્વરૂપ કંઈ મેળવવાની ઈચ્છા નહીં હોય. દાખલા તરીકે હું આ ક્રિયા કરી રહ્યો છું, આમાંથી મારી કોઈ મેળવવાની ઈચ્છા ના હોય કંઈ ફળ, જે ભગવાને ભગવદ્ ગીતામાં કીધું, તો સહેજે શું છે, આમ શાના માટે થાય? તો બે વસ્તુ છે. કાં મારી ટાઈમ પાસ માટે થાય, પહેલી વસ્તુ. શાના માટે થાય? ટાઈમ પાસ માટે થાય. કાં પછી મારા કર્તવ્ય કર્મ માટે થાય કે મારી આ લોકની ફરજ છે એટલે હું કરી રહ્યો છું. પણ એ બે ના હોય તો એ બેની પાછળ, એ બેમાંથી એક તો હોય, પણ એ બેની પાછળ કોણ છે? માત્ર જે અવેરનેસ છે એનું એક્સપ્રેશન છે. મારી જે અવેરનેસ છે એનું એક્સપ્રેશન છે. હું ખાલી બેસી રહ્યો, ડગર 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 આંખના ડોરામાંથી મારી અવેરનેસ બહાર વહી રહી હોય સમાધિ સ્વરૂપ, તો પણ જે અવેરનેસ છે અને હું અભી હાલ જે બોલી રહ્યો છું એના દ્વારા જે અવેરનેસ છે, બંનેનું એક્સપ્રેશન સરખું છે. ફેર ક્યાં છે? ફેર અનાત્માનું જે ઇન્વોલ્વમેન્ટ છે કે દાખલા તરીકે હું જ્યાં બોલી રહ્યો છું એની અંદર ક્રિયા થઈ રહી છે. જ્યારે હું જે કહેવાય મેડિટેશન સ્વરૂપ ડગર 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 તમે જોઈ રહ્યા હો, ખાલી એ જે ધ્યાન સ્વરૂપની જે આંખો ખુલ્લી હોય, ધ્યાન સ્વરૂપ બેઠેલા હોય, નાનું બાળક નહીં હોય, નિર્દોષ, એ નિર્દોષતા સહ તમે બેઠા હો ત્યારે તમે નિવૃત્તિમાં છો, તમે ટાઈમ પાસ કરી રહ્યા છો. અત્યારે હું કંઈક ક્રિયા કરી રહ્યો છું, પણ બંનેમાં વસ્તુ એક કઈ સરખી છે? એક્સપ્રેશન ઓફ અવેરનેસ. હવે આજે એક્સપ્રેશન ઓફ અવેરનેસ એટલે એક્સપ્રેશન ઓફ હેપીનેસ, બટ હેપી શબ્દ વાપરીએ એમાં આપણો ગોટાળો થાય કે આમાંથી મને આનંદ મળ્યો. ના, આનંદ એ રીતનો નથી. આનંદ કઈ રીતનો છે? સચ્ચિત આનંદ જે શબ્દ કહેવામાં આવ્યો છે એની પાછળનું મહત્વ સમજવું પડે. સત એટલે શું? આ જે છે એ છે,
બરાબર. અને ચિત્ત એટલે લાઈવનેસ, આ બોલી રહી છે, જે એક્સપ્રેસ થઈ રહી છે, આ બંને એક થઈ જાય. હવે બંને એક કેવી રીતે થાય? તો આપણે આગળ સમજાવ્યું હતું કે જ્યારે આપણી જે ચિત્ત શક્તિ છે, ચિત્ત શક્તિમાંથી પ્રાણ શક્તિ આવી, પ્રાણ શક્તિમાંથી ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ. હવે ઈચ્છા શક્તિમાં શું આપણે સંકલ્પ કરેલો છે કે માત્ર ટાઈમ પાસ કરવા માટે કરી રહ્યો છું અથવા માત્ર કર્તવ્ય કર્મ કરવા માટે. બરાબર. તો એમાં કંઈ લેવા ખાવાનું છે નહીં. બરાબર. આપણે જે કોઈ ક્રિયા કરી રહ્યા છીએ અને બીજી બાજુ આપણા બુદ્ધિમાં ક્લેરિટી છે કે મારી પોતાની જરૂરિયાત છે એટલે કરી રહ્યો છું, તો શું થશે? ઈચ્છા શક્તિ ત્યાં કેવી હશે? 0 અથવા ડિઝોલ્વ થયેલી હશે. શની અંદર? પ્રાણ શક્તિ અને ચિત્ત શક્તિમાં. હવે જે ક્રિયા કરી રહ્યો છું, દાખલા તરીકે હું ત્યાં બોલી રહ્યો છું, એ ક્રિયા મારી ક્રિયા શક્તિ કહેતા જીભ કરી રહી છે, સ્પીચ કરી રહી છે, અને મારી જ્ઞાન શક્તિ જેની અંદર મારી બુદ્ધિ અને બાકીની જે ઇન્દ્રિય છે એ જ્ઞાનેન્દ્રિય અને મારું અંતઃકરણ એ સમાયેલું છે. તો એ જ્ઞાન શક્તિ બે એક જ છે. હું અત્યારે બીજું કંઈ વિચારી નથી રહ્યો, એક જ વસ્તુ વિચારી રહ્યો છું. જે વિચારી રહ્યો છું એ બોલી રહ્યો છું. બરાબર. બંને જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ કેવી છે? એક જ છે. જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ બી એક જ છે, એટલે કે હું બી હિયર નાઉ છું. મારી ઈચ્છા શક્તિ 0 છે, કંઈ છે જ નહીં, ઈચ્છા શક્તિ ડિઝોલ્વ થઈ ગયેલી છે. અને પ્રાણ શક્તિ અને ચિત્ત શક્તિ બે મળેલી છે, કારણ કે ચિત્ત શક્તિને લઈને પ્રાણ શક્તિ છે. બરાબર. અને પ્રાણ શક્તિમાં અત્યારે હાલ કોઈ બીજી વસ્તુ છે જ નહીં. તો આ જે પરિસ્થિતિ છે એમાં શું છે? નો અહમ, નો મમત્વ, નો બીકમિંગ, ઓનલી બીઇંગ. ભલે ક્રિયા થઈ રહી છે, જે 5મા અધ્યાયના 8મા 9મા શ્લોકમાં ભગવાને વાત કરી એ વસ્તુ થઈ રહી છે, પ્રેક્ટિકલ, રિયલ પ્રેક્ટિકલ. પણ આપણે આના આત્મચિંતનમાં થિયરી પ્રેક્ટિકલથી લેવું પડે, સમય પ્રેક્ટિસથી પણ આપણે સમજવું પડે. તો આ રીતે સત અને ચિત્ત બે એક થઈ જાય. સત એટલે છે અને ચિત્ત એટલે લાઈવનેસ. બરાબર. આ બે વસ્તુ જ્યારે એક થઈ જાય, એટલે કે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ એક થઈ જાય અને ઈચ્છા શક્તિ ડિઝોલ્વ થઈ જાય, એટલે બધી ક્યાં મળી ગઈ? ચિત્ત શક્તિમાં. પ્રાણ શક્તિ અને ચિત્ત શક્તિમાં મળી ગઈ. એટલે અત્યારે હાલ મારી જે પ્રાણ શક્તિ છે અથવા ચિત્ત શક્તિ છે એનું એક્સપ્રેશન થઈ રહ્યું છે. એટલા માટે સચ્ચિત આનંદ. આ સચ્ચિત આનંદની આપણે ખબર પડી. હવે આપણે ખરેખર આજનો વિષય હતો આત્મા અને અનાત્માનું વાત કરવાની. તો આત્મભાવ એટલે એની સિમ્પલ વ્યાખ્યા કરીએ તો અનાત્મ ભાવનો અભાવ એટલે આત્મભાવ, અને આત્મભાવ એટલે પરમાત્મા સ્વરૂપનો ભાવ. હવે અનાત્મ ભાવનો અભાવ, અનાત્મ ભાવ એટલે કયો? કે જે ભાવથી આપણને સંકલ્પ વિકલ્પ ઊભા થાય, સંશય ઊભા થાય, આપણી બુદ્ધિ છે સંશયો કરે, એ અનાત્મ ભાવ કહેવાય. બરાબર. આપણું મન છે એ લાઇક એન્ડ ડિસલાઇક ઊભું કરે, એ અનાત્મ ભાવ છે. જો આપણું નાનું બાળક છે એ નિર્દોષ હોય, એને નિર્દોષ કેમ કહેવામાં આવે છે? કે એમાં અનાત્મ ભાવ નથી, એને કોઈના વિશે સંશય નહીં હોય. બીજી વસ્તુ શું છે? બહુ ડીપથી જોવામાં આવે તો અનાત્મ ભાવ એટલે કે જે અનુભવ પરિવર્તનશીલ છે, જે અનુભવ પરિવર્તનશીલ છે. એટલે બીજી વાર એવો જ અનુભવ કરવા જઈએ ત્યારે આપણને એનો અનુભવ અલગ થાય, એ અનાત્મ ભાવ છે. કે દાખલા તરીકે આપણે આજે દાળ ભાત શાકના લાડુ જમ્યા, બરાબર, અને 10 દિવસ પહેલાં જમ્યા હતા. બંનેનો અનુભવ કેવો છે? એક સરખો છે? કાયમી એક સરખો નહીં હોય. જો તમે રોજ જમતા છો તો કાયમી એક સરખો નહીં હોય. ચેક કરજો. જે દિવસે તમારા મનની સ્થિતિ અથવા શરીરમાં તાવ હોય તો બધું ના ભાવે. તો એ અનુભવ કેવો થઈ ગયો? પરિવર્તનશીલ થઈ ગયો. લાડુ તો એના જ છે, પણ શરીર સારું ના હોય તો ના ભાવે, મન ઠેકાણે ના હોય, કંઈક સ્ટ્રેસમાં હોય તો ના ભાવે. એટલે અનુભવ પરિવર્તનશીલ થઈ ગયો. એટલા માટે જ દેહ મન બુદ્ધિનો જે અનુભવ છે એ પરિવર્તનશીલ અનુભવ છે, એટલા માટે અનાત્મ અનુભવ છે.
હવે આ જે અનાત્મ અનુભવ છે એ પાછો બીજો કેવો છે? મોહ ઊભો કરે, એટલે કે રાગ દ્વેષ ઊભો કરે. મન લેવલે રાગ દ્વેષ ઊભો કરે ને એ મોહ દ્વારા ઊભો કરે. તો સાહેબ તમે એક્ઝામ્પલ આપજો. તો આપણે કયો એક્ઝામ્પલ? આપણે રોજે રોજ આવું બનતું જ હોય છે. દાખલા તરીકે આપણે બસમાં જતા હોઈએ અને આપણા બસ સ્ટેન્ડથી કોઈક સારું પાત્ર ચડે અને સ્માઇલ આપે, બરાબર? તો પછી આપણે બીજા દિવસે સેમ ટાઈમે જવા પ્રયત્ન કરીએ અને બીજા દિવસે પણ હોય અને સ્માઇલ આપે તો આપણને ધીરે ધીરે એ પાત્ર ગમ્યું છે. એટલા માટે એને જાણવાનો પ્રયત્ન થાય. પછી આપણે ધીરે કરીને હાય કહીએ, થોડું કોમ્યુનિકેશન વધારીએ, બરાબર? અને જાણવાનો પ્રયત્ન કરીએ, જિજ્ઞાસા ઊભી થાય અને પછી એમાંથી ફ્રેન્ડશીપ ઊભી થાય. જોજો. હવે આ તો કદાચ તમને વધારે પડતી લાગે, ઘણાને એવું હોય કે ના એવું નથી અમારા. બીજું એક્ઝામ્પલ આપો. તમે હિન્દી પિક્ચર તો જોતા હશો, હિન્દી પિક્ચર કે ઇંગ્લિશ પિક્ચર, જે કાં સિરિયલ કોઈક કંઈક તો જોતા હશો. તો અમે અહીંયા સપોઝ સિરિયલ જોઈએ તો એમાં જે સિરિયલ જોવા બેઠા કે ભાઈ માસ્ટર શેફ, તો માસ્ટર શેફમાં જેની સ્કિલ સારી હોય એ પાત્ર આપણને ધીરે ધીરે વધારે ગમવા મળે, સ્કિલ બેઝ, કારણ કે સ્કિલવાળી છે. એ જ રીતે તમે મેચ જોતા હશો તો તમને મેચમાં પણ એવું હશે કે જેની સ્કિલ સારી હશે એ તમને વધારે ગમશે. આ જે ગમવું ના ગમવું, બરાબર, તમારામાંથી કોઈએ ખોટી રીતે બોલ નાખ્યો હશે તો તમને નહીં ગમે, ખ્યાલ આવે? તો આ જે તમારો અનુભવ છે, આપણો પોતાનો અનુભવ છે, જ્યારે આપણે ઇન્વોલ્વ થઈએ ત્યારે એ શું કરે? મોહ પેદા કરે. મોહ એટલે રાગ અથવા દ્વેષ, બેને આવી શકે. અને એ અનાત્મનો અનુભવ છે. હવે મારે આજે વાત કરવી છે કે ભગવાને જે 8મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકની અંદર વાત કરી કે મૃત્યુ સમયે જે ચિંતન હશે એ મુજબ નવો જન્મ મળશે. એટલે આ જે ચિંતન છે આપણે આગળ જોયેલું કે કોરની અંદર જો તમારી વેલ્યુ સિસ્ટમ નહીં ચેન્જ થયેલી હોય ને, તમારી વેલ્યુ સિસ્ટમ સંસારિક હશે તો મોટા ભાગે બીજો જન્મ સંસારમાં લેવો પડશે. પછી જેની સાથે તમારી આસક્તિ મોહ હશે ત્યાં જશો તમે. તો મૃત્યુ સમયે જે ચિંતવન છે, અંતકાળનું ભગવાનનું ચિંતન કેવી રીતે રહે? તો ભગવાનનું ચિંતન રહે એવું શક્યતા નથી, પણ ઇનર જે ભાવ છે જીવમાં, એ તમારી જે વેલ્યુ સિસ્ટમ છે એના બેઝ ઉપરનો ભાવ છે. ત્યાં ભગવાન 8મા અધ્યાયના 9મા શ્લોકમાં ભગવાનનું જે સગુણ નિરાકાર સ્વરૂપ છે એની વાત કરે છે. જે સગુણ છે, સગુણનો અર્થ શું થયો? જે બુદ્ધિ જાણી શકે, બુદ્ધિ તર્કથી જાણી શકે. અને નિરાકાર કેમ કીધું છે? કારણ કે મન બુદ્ધિ એમાં લીન થઈ જાય, જાણીને લીન થાય. ભગવાનના જે 3 સ્વરૂપ આપવામાં આવેલા છે, સગુણ સાકાર, સગુણ નિરાકાર અને નિર્ગુણ નિરાકાર. એટલે પહેલાં જ્યારે શરૂઆતમાં આપણી હોય સાધના ત્યારે આપણે સગુણ સાકારને પૂજતા હોઈએ છીએ. પછી આપણે ધીરે 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 આત્મચિંતનમાં જઈએ ત્યારે આપણે સગુણ નિરાકાર ઉપર વધારે ફોકસ આપવાનું છે. તો આ જે પરમાત્માનું સ્વરૂપ છે, બરાબર, એટલે કે આત્મભાવ, એ આપણે આત્મબોધ દ્વારા, જો સગુણ નિરાકાર છે એટલે આત્મબોધ દ્વારા, એમાં બુદ્ધિની જરૂર પડે શરૂઆતમાં. અને બોધ એટલા માટે કીધો કારણ કે અનુભવ, જે અનુભવ અનાત્મ ભાવ રહિત હોય એ બોધ કહેવાય. તો આ જે પરમાત્માનું સ્વરૂપ સમજાય, સ્વરૂપનું જ્ઞાન સમજાય તો મહિમા આવે,
તો પછી ભગવાનનો મહિમા આપણને સમજાય. તો એમાં ભગવાન કેટલાક જે સગુણ નિરાકાર સગુણ છે ભગવાનના, સર્વજ્ઞ, અનાદિ, સર્વકર્તા હર્તા, અવિદ્યાથી પર, જ્ઞાન સ્વરૂપ અને અચિંત્ય, એનું જો મહિમા સમજેલા છું તો એ સ્વરૂપ કોનું છે? આત્માનું પણ એ જ સ્વરૂપ છે. એનો મહિમા જો આપણે સમજ્યા છો અને જીવની અંદર જે કોરની અંદર વેલ્યુ સિસ્ટમ એના આધારિત હશે, તો પછી દેહનું મૃત્યુ ગમે ત્યારે થાય. ઇન રિયાલિટી દેહનું પણ મૃત્યુ થતું નથી, કોઈનું મૃત્યુ થતું નથી. અનાત્મ એ ચેન્જેબલ છે, મોમેન્ટરી છે, એટલે ચેન્જ થાય છે, મૃત્યુ નથી થતું. કારણ કે મૃત્યુ કોને કહેવાય કે એનો નાશ થવો જોઈએ, નાશ કોઈનો થતો નથી. આપણો દેહ પણ પડી જાય ત્યારે પંચભૂતમાં ભળી જાય છે. તો જે કાર્યકારણ આધારિત, કર્મ સિદ્ધાંત આધારિત આપણી વ્યવસ્થા બતાવેલી છે મિડ લેયરમાં, એનો અંત કેવી રીતે થાય, તો આ રીતે એનો અંત આપણે લાવી શકીએ. સગુણ નિરાકાર સ્વરૂપને સમજી એનું જે મહિમા છે એ આપણી કોર વેલ્યુ સિસ્ટમમાં એક્સેપ્ટ કરીએ, તો પછી ધીરે 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 આ સંસારનો મહિમા વ્યવહાર પૂરતો રહે, આગળ રહે નહીં. આપણે અહીંયા પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.